આજે પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ હતી વડોદરા મહાનગર માટે, જે કેટલાક કારણોસર પોસ્ટપોન થઈ છે, મુલતવી થઈ છે. નવી તારીખ અને નવો સમય આવશે ત્યારે જરૂરથી પાર્લામેન્ટરી મિટિંગમાં, બોર્ડની મિટિંગમાં જવાનું થશે અને ત્યારબાદ નામોની ચર્ચા ત્યાં થશે. વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રદેશની સૂચના અનુસાર રવિવારે નિરીક્ષકો આવ્યા હતા, સેન્સની પ્રક્રિયા થઈ ગઈ, સંકલન થઈ ગઈ. ત્યારબાદ જે પણ નામો છે એ નામો પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચામાં મૂકવામાં આવશે અને આખીરી જે સત્તા છે નામો ફાઇનલ કરવાની એ પાર્લામેન્ટરી બોર્ડની છે. એટલે પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય કરી અને નામોની જાહેરાત કરશે. અત્યારે તો હાલ જે પણ આપણા 69 કોર્પોરેટર ચૂંટાયા છે એમાંથી જેમને દાવેદારી નોંધાઈ છે એવા નામો, અથવા તો એના સિવાય પણ, કારણ કે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને સર્વસત્તા છે નામો નક્કી કરવાની. એટલે જે પણ નામો નક્કી કરીને આપશે, શહેરના વિકાસ માટે, શહેરના નાગરિકોની જન સુવિધા અને જન સુખાકારીમાં વધારો કરવા માટે, એ સૌ કાર્યકર્તાઓ પોતાના જીવનમાંથી પોતાનો જે પણ અમૂલ્ય સમય છે એ આપી અને શહેરમાં સારું વિકાસ થાય એવો પ્રયત્ન કરશે. એક તો મિનિમમ મહિલા આવશે એવું જે અમારું બંધારણ છે એ પ્રમાણે 5માંથી કોઈ એક મહિલા આ 5 પોસ્ટમાંથી મુકાશે એવું નિશ્ચિત છે. પરંતુ કઈ પોસ્ટ માટે મહિલાનું નામ નિશ્ચિત થાય છે એ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે.